ધોકાર વરસાદ પડે છે અને એવું લાગે છે તો હાલો મિત્રો, તમારા બધાનું સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોમાં. બધાને હર હર મહાદેવ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. તો મિત્રો, આજે છે રવિવાર અને આપણો છે બીજો રવિવાર, એટલે આપણે જવાનું છે સચાણા અને વિરોચનનગર માં મેડમાના દર્શન કરવા. તો કુળદેવી માતાના દર્શન કરી રહ્યા છે. આજે આપણે વિડીયો આથી જ શરૂ કર્યો છે માં કુળદેવીમાં શક્તિમાં સાધુમાને ખોડિયારમાંના મંદિરથી. ચલો તાણે વિડીયો મારે જો કન્ટિન્યુ. આજે આપણે બે ખોડિયારમાં સચાણામાં મેરડીમાના મંદિરે અને વિરોચનનગરમાં મેરડીમાના મંદિરના દર્શન કરીશું. તો ચલો તાણે કન્ટિન્યુ. તો ચાલો મિત્રો, વાગી ગયા છીએ 8 અને આપણે નીકળી ગયા છીએ સચાણા અને વિરોચનનગર તરફ. તો બસ હવે કન્ટિન્યુ રહેજો, મજા આવશે. આજે તમને મેરડીમાના દર્શન કરાવી દઈએ. તો વિડીયોને 2-5 લોકોને સેન્ડ કરજો, એટલે મને પણ મજા આવે યાત્રા કરવામાં. ચલો તો કન્ટિન્યુ. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no. તો વાગી ગયા છે 10:30 અને હું પહોંચી ગયો છું ખોરજ અને ઝુલાપરની વચ્ચે છું હાલ. અને તમે જોઈ શકો છો કેવો વરસાદ આવ્યો કર્યું છે, ધમધોકાર. બહુ જ રીતે વરસાદ આવે એવું લાગે છે મને પણ. ખબર નહીં વરસાદ આવશે તો, પણ આપણે જલ્દી વિરોચનનગર પહોંચી જઈએ. મા મેરડીમાના મંદિરના માના દર્શન કરી અને પછી સચાણા નીકળી જઈએ. તો 10:30 થઈ ગયા છે અને બસ ખોરજ રહ્યું છે 2 કિલોમીટર. તો ચલો તાણે તમને પણ દર્શન કરાય સરસ મજાના, અને મેરડીમાની કહાની પણ થોડી ચાચી તમને કહીશ, એટલે મને પણ મજા આવે. મેં પણ એટલો બધો ઇતિહાસ જાણ્યો નથી, પણ વિડીયોમાં જોઈ એને થોડું શીખી લઈશ. તો ચલો તાણે રહેજો All we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. તો મિત્રો, હાલ આપણે પહોંચી ગયા છીએ ખોરજ ગામ અને વરસાદ આવી ગયો છે બહુ, એટલે મેરડીમાના મંદિરના બુટમાના મંદિરના દર્શન કરી અને આ થોડા સમય રોકાઈશું અને પછી આપણે નીકળીશું આગળ. તો ચલો તાણે તમને પણ દર્શન કરાવી દઈએ. તો ચલો મિત્રો, તાણે આપણે બુટમાના દર્શન પણ કરી લીધા છે ખોરાજ ગામમાં, અને વરસાદ પણ રોકી ગયો છે અને મસ્ત મજાની ચા પણ એક ભાઈ બાપુજીએ ચા પણ પાઈ દીધી છે. તો ચલો તાણે હવે નીકળીએ વિરોચનનગર તરફ. તો વિડીયોમાં રહેજો. તો મિત્રો, વાગી ગયા છે 11:30 અને હું ખોરજ બુટમાના મંદિરના દર્શન કરી અને અહીંયા વરસાદ આવ્યો તો થોડા સમય રોકાણો હતો, અને ત્યાંથી થોડોક જ આગળ નીકળ્યો છું અને ખોરજ ગામના જે શમશાન ઘાટ છે ત્યાં પોકે તાણે તો વરસાદ ચાલુ થઈ ગયો છે, એટલે આ રોકાણો છું. એકદમ બહુ ધોકાર વરસાદ પડે છે અને એવું લાગે છે કે ખબર નહીં કે યાત્રા આપણી મેરડીમાના દર્શન થશે કે નહીં. તો થોડી રાહ જોઈશું અને પછી આપણે એવું લાગે તો બીજા રવિવારે ગોઠવીશું. તો ચાલો તાણે રહેજો કન્ટિન્યુ. મેરડીમાની ઈચ્છા હશે તો જરૂર દર્શન થઈ જશે. તો મિત્રો, બહુ સમય રાહ જોઈ આપણે, કમસે કમ 11 વાગ્યાના રાહ જોઈ રહ્યા હતા અને 1:30 વાગી ગયો છે અને વરસાદ પણ રોકી ગયો છે. આ શમશાન ઘાટમાં આપણે બહુ રાહ જોઈ, જ્યાં ખોરજ ગામની આગળ થોડુંક ખોરજ ગામનું શમશાન ઘાટ છે ત્યાં. અને એક મિત્રએ નાસ્તો પણ ઘણો બધો લઈ આવ્યો હતો, તો નાસ્તો કર્યો. અને હવે ચલો તાણે વરસાદ રહી ગયો છે, એકદમ વાતાવરણ પણ મસ્ત મજાનું થઈ ગયું છે. તો ચલો તાણે હવે નીકળો આગળ મેરડીમાના દર્શન કરવા માટે. તો ચલો તાણે, મસ્ત વાતાવરણ થઈ ગયું છે. આપણી સાયકલ પલળી ગઈ છે અને હવે
વાતાવરણ પણ ચોખ્ખું થઈ ગયું છે. તો ચલો તાણે નીકળીએ આગળ. તો મિત્રો વરસાદ તો રહી ગયો છે, 2-3 કલાક વાત જોયા પછી, પણ સાયકલમાં આપણે જાણે શમશાનની બહાર નીકળ્યા અને સાયકલ અહીંયા મૂકી હતી. તો સાયકલમાં ખબર નહીં કે પંચર પડી ગયું છે કે નહીં, તો જોશે પછી ખબર પડશે કે પંચર છે કે નહીં. તો પંચર કરાય અને પછી આપણે જઈશું વિરોચન નગર નરડીમાના મંદિરના દર્શન કરી અને પછી જઈશું સચાણા અને પછી આપણે જતા રહીશું ઘરે. તો ચલો તાણે વિડીયોમાં રહેજો કન્ટિન્યુ, આગળ તમને અપડેટ આવતો રહીશ. And on we'll go through the wastelands, through the highways, till my તો મિત્રો ઘણા સમય વાટ જોયા પછી વરસાદ રહી ગયો છે અને આપણે રેલવે સ્ટેશનની આગળ વિરોચન નગર માં મેરડીમાના દર્શન કરવા થોડું આગું રહ્યું છે. અને આ મિત્રો જ્યાં ભાઈનો હેપી બર્થડે છે આજે, અને એ બધા એમના મિત્રોને લઈને મેરડીમાના મંદિરના દર્શન કરવા આવ્યા છે. કયા ગામના? વાદરોડાના છે છેટ. તો એ મને મળવા પાછળ જતા રહ્યા હતા પણ પાછા આવ્યા, એટલે એમનો બહુ આભાર કે મને મળવા, મને જોઈને પાછા આવ્યા. તો બસ મિત્રો આવો સપોર્ટ કરતા રહેજો અને કમેન્ટમાં જય મેરડીમાં જરૂર લખી દેજો. તો મિત્રો વિરોચનનગર માં મેરડીમાના દર્શન કરીને હું નીકળી ગયો છું મારી સાયકલ લઈને સચાણા માં મેરડીમાના દર્શન કરવા. તો ચલો તાણે વિડીયો, તો ચલો મિત્રો તાણે રહેજો કન્ટિન્યુ. હવે જઈએ. my shadow turns to sun rays, and on we'll go through the wastelands, through the highways, and on we'll go. Through the highways, till my shadow turns to sun rays, and on we'll go through the wastelands, through the highways, and on.
ચલો મિત્રો, તાણે આપણે વિરોચનનગર અને સચાણામાં મેરડીમાના દર્શન, મંદિરના દર્શન કરી લીધા છે અને હવે આપણે નીકળવાનું છે ઘર તરફ. તો ચલો તાણે નીકળીએ ઘર તરફ. હજુ કન્ટિન્યુ મળીએ આગળ. મિત્રો હાલ વાગી ગયા છે 6 અને હવે હું જઈ રહ્યો છું ઘરે. પણ આજે કંઈક તમને મારે આખા દિવસની કહાની કહેવી છે. આજે ખરેખર આજનો રવિવાર બહુ જ ખતરનાક હતો. કારણ કે સવારે નીકળ્યો અને કમસે કમ ઝોલા પર પહોંચ્યો. ઝોલા પરમાં ઘણા બધા મિત્રો મળ્યા અને પછી અહીંયાથી આગળ નીકળ્યો ખોરજ ગામમાં. એટલે ખોરજ ગામની આગળ બુટમાનું મંદિર આવ્યું એટલે આપણે નહોતા રોકાવાના, પણ ભગવાનની દયાથી વરસાદ ચાલુ થઈ ગયો એટલે આપણે ત્યાં રોકાણા. એટલે બાપુએ ચા પાયો અને ચા પીધું એટલી વારમાં વરસાદ બંધ થઈ ગયો. તો હું નીકળી ગયો પછી આગળ. એટલે જઈ રહ્યો તો ખોરજ ગામને વટી ગયો અને એમના ગામના સ્મશાને પહોંચ્યો અને વરસાદ ચાલુ થઈ ગયો. એટલે કંઈ રોકાવાની જગ્યા નથી એટલે આપણે જતે રહે સ્મશાનમાં સારી જગ્યા રોકાવાની હતી. તો કમસે કમ 4 થી 5 કલાક એટલે કે 2 વાગી ગયા સ્મશાન ઘાટમાં જ. તે પછી આપણે નીકળ્યા બહાર, વરસાદ બંધ થયો એટલે પછી જોયું તો સાયકલમાં હતું પંચર. તો પછી આપણે પાછા ગયા સાયકલમાં પંચર કરાવવા. એટલે ખોરજ ગામમાં પંચર કરાયું તો ભાઈએ પૈસા નહોતા લીધા, મફતમાં પંચર કરી આલ્યું. પંચર કરાય અને હું નીકળી ગયો. પછી આગળ જતો તો વિરોચનનગર. તો એક ભાઈ મળી ગયા. એક ભાઈએ મને કીધું કે યાર તમે યાત્રા કરો છો ને? મેં કીધું કે હા. તો એમને 100 રૂપિયા આલ્યા એટલે 100 રૂપિયા મેં લઈ લીધા અને પછી નીકળી ગયો આગળ. તો ખરેખર આજનો રવિવાર મેરડીમાની કૃપાથી થોડો હાર્ડ રહ્યો, પણ ખરેખર તો દર્શન થઈ ગયા સચાણા અને વિરોચનનગરમાં મેરડીમાના. તો મેરડીમાની ઘણી બધી કૃપાથી મિત્રો તાણે અત્યારે વાગી ગયા છે 7:30 અને થઈ ગયું છે અંધારું થવા આવ્યું છે. એટલે હવે હું ઘરે પહોંચતા લગન તો બહુ અંધારું થઈ જશે. તો વિડીયોને 2-5 લોકોને સેન્ડ કરજો. જેમ બને એમ વિડીયો સારો લાગે તો કમેન્ટ કરજો. બાકી 2-5 લોકોને સેન્ડ કરજો તો મને પણ નેક્સ્ટ યાત્રા કરવામાં મજા આવશે. આવતા રવિવારે બીજી યાત્રામાં મળીએ. ત્યાં લગન બધાને હર હર મહાદેવ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય માતાજી.